આ કોર્સની શરૂઆત ટેકનોલોજીના બેઝિકથી કરીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને ChatGPT, DeepSeek, ગ્રોક જેવા ચેટબોટ કઈ રીતે કામ કરે છે તેના વિશે વાત કરવાના છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે માણસના મગજની જેમ ટેકનોલોજી વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેની શરૂઆત 1950થી 60ના દાયકામાં થઈ ગઈ હતી. જે સમયે કમ્પ્યુટરની શોધ થઈ હતી તે સમયથી જ આ ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી. ત્યારબાદ 1997માં પહેલીવાર ડીપ બ્લુ નામનો રોબોટ બનાવવામાં આવ્યો હતો. ચેસના ચેમ્પિયન ખેલાડી ગેરી કાસ્પરને ચેસની ગેમમાં હરાવી દીધો. આ AI ટેકનોલોજી માટે એક મોટી ઉપલબ્ધિ હતી. ત્યારબાદ સમયાંતરે નવી શોધો થતી રહી, પણ તે ખૂબ જ ધીમી ગતિમાં હતી. પણ હાલમાં જ આ ટેકનોલોજી ખૂબ જ પ્રચલિત બની ગઈ છે, કારણ કે હાલમાં મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસ સરળતાથી કરી શકાય છે, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ હતું. શરૂઆતના સમયમાં MN ટેકનોલોજી એટલે કે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને હાલમાં તમે ફેસબુક, યુટ્યુબ, નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર તમે અનુભવી રહ્યા હશો, જે તમારી રુચિ પ્રમાણે તમને વિડીયો, મૂવીઝ કે સોંગ સજેસ્ટ કરે છે, કારણ કે તે તમારી ક્લિક કરવાની પદ્ધતિને ટ્રેક કરી તેમાંથી શીખીને એક સજેશન ફીડ તૈયાર કરે છે, જેના લીધે તમે જે પ્રકારના વિડીયોઝ, મૂવી જોવા માંગો છો તે પ્રમાણે તમને વિડીયો સ્ક્રીન પર બતાવે છે. તેના સિવાય સેલ્ફ ડ્રાઇવિંગમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ, જેમાં ટ્રુકોલર ઘણા બધા લોકોના કોન્ટેક્ટ એક્સેસ લઈ સ્પામ કોલની શોધ કરી તેને વિભાજન કરે છે. તમને કોઈ પણ કોલ આવે તો તેની પહેલાં તે ઓળખી અને તમને જાણ કરે છે. આ પદ્ધતિ એલ્ગોરિધમ પર કામ કરે છે, જે તમારી પાસે માહિતી મેળવી અને એક પેટર્ન બનાવે છે. આવી જ એક ટેકનોલોજી છે જેને NLP એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કહેવામાં આવે છે, જે હાલના સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કમ્પ્યુટરની મદદથી માણસની ભાષાને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેમાં માણસની જેમ તેમાં હાવભાવ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક માણસના મગજની જેમ ન્યુરોન જે રીતે કામ કરે છે, એટલે કે વિચારવાની શક્તિ, નિર્ણય લેવાની શક્તિ અને સમજવાની શક્તિ વગેરે સમજી પોતે આઉટપુટ તૈયાર કરે છે. આવનાર સમયમાં મોટાભાગના નિર્ણય લેવામાં વધુ સરળ બનશે, જે માનવજાત માટે એક મોટી ઉપલબ્ધિ હશે.